આમાં મહારાજે વાત કરી કે સાચા માણસ એને કહેવાય કે ત્રિલોકીનું રાજ્ય જેવું સુખ મળે છતાં સત્ય અને ધર્મને છોડે નહીં, અને ગમે તેવું દુઃખ આવી પડે છતાં ભગવાનને છોડે નહીં. એટલે સુખ દુઃખ તો આપણા જીવનમાં આવવાના જ છે. આપણું જીવન છે એ હાઈવે રોડ જેવું છે. એમાં ક્યારેક બમ્પ આવે, ક્યારેક ટોલ ટેક્સ આવે, ક્યારેક જીએસટી લાગે. એ રેલવેના ટ્રેક જેવું નથી કે સીધું ચાલ્યું જાય. એમાં સુખ દુઃખ આવવાના જ છે. તો એવા દુઃખ આવે ત્યારે કેવી સમજણ રાખવી, તો આપણે ભગવાનને ન છોડીએ. અને સુખ આવે ત્યારે પણ કેવો વિચાર કરવો, દુઃખ આવ્યું હોય તો એમાંથી બહાર કઈ રીતે નીકળવું. આપણા હિન્દુ ધર્મની પ્રણાલિકા પ્રમાણે બે ઉત્સવો છે, એક હોળી અને બીજો દિવાળી. હોળી છે ને, હોળી શબ્દ ક્યારે વપરાય તો કે બહુ જીવનમાં દુઃખ આવે ને તો કે હવે તો હોળી થઈ છે હો. હવે આવું વાત કરતા હોય ને, છોકરા માનતા ન હોય, પછી હદ બહાર વયા જાય તો કે હવે હોળી કરી છે. હવે સરકાર કંઈક કરે તો કે હવે નરેન્દ્ર મોદીએ હોળી કરી છે. જીવનમાં દુઃખ આવે ત્યારે હોળી શબ્દ વપરાય કે હોળી કરી છે. સુખ આવે ત્યારે દિવાળી શબ્દ વપરાય, દિવાળીએ બધાય મીઠાઈ ખાય, આનંદ મનાવે. એટલે હોળી છે એ દુઃખ જેવી છે અને દિવાળી છે સુખ જેવી. એટલે દુઃખની હોળીમાંથી સુખની દિવાળી તરફ કઈ રીતે જવું એની સમજણ રાખવી પડે, તો આપણે જઈ શકીએ. હોળી અને દિવાળી બેયમાં અગ્નિ તો છે જ, પણ હોળીમાં ભડકો છે એટલે તાપ બહુ લાગે. દુઃખ હોય ને એમાં તાપ લાગે. દિવાળી છે એમાં અગ્નિ છે પણ દીવો છે એટલે પ્રકાશ થાય અને જ્ઞાન થાય. દુઃખરૂપી હોળીમાં જો જ્ઞાનરૂપી સુખરૂપી દિવાળી આવે તો આપણે આપણું જીવન વ્યવસ્થિત જીવી શકીએ. સુખ દિવાળી છે એ જ્ઞાનનું પ્રતીક છે. એટલે જીવનમાં ગમે એવું દુઃખ આવ્યું હોય એમાં જો જ્ઞાન ટકાવી રાખે તો દુઃખમાંથી પસાર થઈ જાય. પહેલો તો એવો વિચાર રાખે કે આ જગતમાં બધાને દુઃખ આવે છે, કોને દુઃખ નથી આવતું? ભગવાનના અવતારો પૃથ્વી ઉપરથી આવે તો એમને પણ દુઃખ આવે છે. રામચંદ્રજી ભગવાનને કેટલા દુઃખ આવ્યા. લગ્ન થયા એના બીજા જ દિવસે 14 વર્ષ જંગલમાં વનવાસ. આપણે તો અત્યારે યુવાન દીકરા દીકરીઓને લગ્ન થાય તો બીજા દિવસે સિમલા જાય, અને આ તો જંગલમાં 14 વર્ષ ભગવાન હતા છતાંય. તો એણે ક્યાંય રામાયણમાં એવું વિધાન નથી કર્યું કે હું ભગવાન અને મારે 14 વર્ષ જંગલમાં હોય, હું તો અહીંયા જ રહીશ, જેને જાવું એ જાઓ. સ્વીકારી લીધું અને જંગલમાં ગયા, ઉઘાડા પગે 14 વર્ષ ભટકવાનું રહેવાનું, અને પાછા આવ્યા તો એ સુખ મળી ગયું હતું. પછી ધોબીએ ચાલુ કર્યું, ધોકા ચાલુ કર્યા ધોબીએ. તો ધોબીને લઈને વળી પછી સીતાજીને જંગલમાં મોકલા. આખી જિંદગી એમણે દુઃખની વચ્ચે પસાર કરી, છતાં પણ એમની પાસે જ્ઞાન એવું હતું તો પોતે લોકોને ઉપદેશ મળે એવું જીવન જીવી શક્યા. શ્રી કૃષ્ણ ભગવાનને કેટલા દુઃખ આવ્યા. એમનો જન્મ ક્યાં થયો? જેલમાં. આમાં કોઈને જેલમાં જન્મ થયો એવું કોઈ છે નહીં? આ તો આપણે જાણવું છે અહીંયા કેવું હોય એમ. એટલે આમ જેલમાં જન્મ થયો છતાંય આખી જિંદગી જીવન કેવું જીવ્યા? સતત હસતો ચહેરો. કોઈને લાગે નહીં કે આમનો જન્મ જેલમાં થયો છે. આમ એકાદી વાર જેલમાં જવાનું હોય ને તોય કેવું નાનું મોટું થઈ જાય. અને આમનો તો જન્મ જ જેલમાં થયો, છતાંય એમણે એવું જ્ઞાન રાખ્યું તો પોતે એમનો ઉપદેશ આજે પણ લોકો દુઃખમાંથી બહાર નીકળવા માટે એમનો ઉપદેશ ગ્રહણ કરે છે. આપણા મહારાજને ક્યાં ઓછા દુઃખ આવ્યા હતા? ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં લખ્યું છે, જે મોટા પ્રકરણની વાત છે, મોટું પુસ્તક છે 14 પ્રકરણની વાતો, એમાં સ્વામીએ વાત કરી છે કે મહારાજનું પણ અપમાન કરનારા હતા, મહારાજને પણ ગાળો દેનારા હતા, અને મહારાજને મારી નાખવાવાળા પણ હતા. એટલે આ લોક જ એવો છે. સ્વામીએ વિધાન કર્યું છે.
કે મહારાજને કેટલા દુઃખ આવ્યા. એટલે પહેલો નિયમ છે આ કે બધાને દુઃખ આવે છે. બુદ્ધ ભગવાન છે ફરતા ફરતા એક ગામમાં ગયા, તો એ ગામમાં એક કિસ્સા ગોમતી નામના સ્ત્રી હતા, વિધવા સ્ત્રી, અને એમનો 15 વર્ષનો કિશોર યુવાન દીકરો મૃત્યુ પામ્યો. એટલે પોતે રડ્યા કરતા હતા, અને એ કોઈકે કીધું કે તમારો દીકરો મૃત્યુ પામ્યો છે, બુદ્ધ ભગવાન સાક્ષાત આવ્યા છે, એની પાસે લઈ જાઓ. એટલે દીકરાને લઈ અને તરત બુદ્ધ ભગવાન પાસે આવ્યા, પ્રાર્થના કરી કે મા બાપ, આ મારો દીકરો મૃત્યુ પામ્યો છે, હું વિધવા સ્ત્રી છું, મારો એકનો એક આધાર છે, આને તમે જીવતો કરી દો ને. બુદ્ધ ભગવાન કે હમણાં જીવતો કરી દો, એક મુઠ્ઠી રાઈ લેતા હો. એક મુઠ્ઠી રાઈ હું તમે કહેતા હોય તો કેટલી તમે કયો એટલી લઈ આવીએ. ના ના, એક મુઠ્ઠી જ બસ, આપણે એક મુઠ્ઠી રાઈ લેતા હો. અને રાઈ તો તમે જોઈ છે ને કે તમારા ઘરે મોટી હોય છે, તો ઝીણા ઝીણા દાણા હોય ને એમાં એક મુઠ્ઠી રાઈ લાવવાની, એ તો બધાને ઘરે મળી રહી. કારણ કે વઘારમાં પહેલાં રાઈ જોઈ, એટલે હોય જ લગભગ ઘરે, ન હોય એટલે લઈ લેજો, વઘાર સારો થાય. એક મુઠ્ઠી રાઈ લેતા હો, કાંઈ વાંધો નહીં, હમણાં લેતે આવું. એ સ્ત્રી ચાલતા થયા, ત્યાં બુદ્ધ ભગવાને કીધું રાઈ લેતા આવજો, પણ એવા ઘરની લાવજો કે જેના ઘરમાં કોઈ ક્યારેય મર્યું ન હોય, કોઈ મૃત્યુ ન પામ્યું હોય, એવા ઘરની રાઈ લાવવાની. ઉતાવળમાં હતા એટલે કાંઈ બહુ ધ્યાન ના આપ્યું. સૌથી પહેલા સરપંચના ઘરે ગયા, મારો દીકરો મૃત્યુ પામ્યો છે, એને સજીવન કરવાનો છે, પણ બુદ્ધ ભગવાન એક મુઠ્ઠી રાઈ માંગે છે. પહેલા સરપંચ કે જો તમારો દીકરો જીવતો થતો હોય ને તો એક મુઠ્ઠીને એક તગારું આપી દઈ, લઈ જાઓ. સરપંચ પાસે હશે એટલી રાઈ. એ લેવા જતા હતા ઘરમાં, રસોડામાં, ત્યાં આ કિસ્સા ગોમતી નામની સ્ત્રીએ પૂછ્યું, પણ તમારા ઘરમાં કોઈ મૃત્યુ પામ્યા છે? લે, એ તો મૃત્યુ તો પામ્યા જ હોય ને, હમણાં જ અમારો એકનો એક દીકરો હતો, કૂવામાં પડીને આત્મહત્યા કરી લીધી. હવે એને લગ્ન બીજે કરવા હતા ને અમારે બીજે કરાવવા હતા, એટલે પછી કૂવામાં ઝંપલાઈ દીધું, હમણાં જ મૃત્યુ પામ્યું. તો તમારા ઘરની રાય નહીં ચાલે. એ બાજુવાળાને ઘરે ગઈ, એક મુઠ્ઠી રાય આપો ને તો મારો દીકરો જીવતો થઈ જાય. એમનો દીકરો મૃત્યુ પામ્યો એ આખા ગામમાં બધાને ખબર હતી, ગામડામાં બધાને ખબર પડી જાય. અને ગામડામાં પહેલાં તો કોઈ મૃત્યુ પામે તો 15 દિવસ તો આખા ગામમાં કોઈ ટીવી ચાલુ ન કરતા, અને હવે તો આપણે જેના ઘરે ગયા હોય એના ઘરે 3જે દિવસે ચાલુ થઈ જાય. ખોટો હું શોખ કરવો વધારે. એટલે આખા ગામમાં ખબર હોય બધાને. તમારા દીકરા જીવતા થતા હોય તો આ રાય આપીએ. એ રસોડામાં લેવા જતા હતા, ત્યાં કિસ્સા ગોમતીએ પૂછ્યું, પણ તમારા ઘરમાં કોઈ મૃત્યુ પામ્યા છે? હા, અમારા બાપા છે ને એને બીડી પીવાનું વ્યસન હતું, એ બીડી પીતા હતા, બીડી સળગતી રહી ગઈ ને બાપા ઓલવાઈ ગયા, વૈયા ગયા. લ્યો, બીડીને બહુ ધ્યાન રાખવું પડે. બીડી ક્યારે કોને મોકલી દે છે નાની, પણ એ નર્કની સીડી કહેવાય બીડી. વૈયા ગયા. તો તમારા ઘરની રાય નહીં ચાલે. 3જા ઘરે ગયા, 4થા ઘરે ગયા. હવે એ સ્ત્રી આપણા ઘરે આવી હોય તો, એટલે તમારા ઘરે આવી હોય તો તમે રાય આપો કે કેમ થાય? આ ઉદાહરણથી એટલું જ સમજવાનું છે કે બધાને દુઃખ આવે છે. થોડા ઘરમાં ફરી અને પછી સ્ત્રી પાછી આવી, ભગવાન પાસે પાછી આવી, પણ આવીને એમ ન કીધું કે મારા દીકરાને તમે જીવતો કરો. એને જ્ઞાન થઈ ગયું. દુઃખની હોળી હતી, એમાં સુખની દિવાળી આવી. સુખની દિવાળી શું કે આ જગતમાં બધાને એક દિવસ મરવાનું છે, તો મારો દીકરો મરી ગયો એ કાંઈ નવું નથી. આ એને જ્ઞાન થઈ ગયું તો એનું દુઃખ ઓછું થઈ ગયું. એટલે બધાને દુઃખ આવે છે, આવો વિચાર કરે તો દુઃખ ઓછું થઈ જાય. ક્લાસમાં 50 વિદ્યાર્થી ભણતા હોય, બધા નાપાસ થયા હોય તો આમ કોઈ તમે જોજો કોઈ શોખ ન કરી. તમે એમ કહો કે એ તો બધાય નાપાસ થયા, એમાં મારો છોકરો નાપાસ થયો, એણે કાંઈ અલગ નથી કર્યું. પણ બધાય પાસ થયા હોય ને એક જણો નાપાસ થાય ને તો દુઃખ થાય. બધાય નાપાસ જ થયા હોય તો શું દુઃખ થાય? એટલે જગતમાં બધાને દુઃખ આવે છે, આવો વિચાર રાખીએ તો દુઃખમાંથી બહાર નીકળી શકે. આઈસીયુમાં કોઈને દાખલ કર્યા હોય અને એના છેલ્લા શ્વાસ ચાલતા હોય ત્યારે એને પેલું ઓક્સિજનનો માસ્ક ચડાવેલો હોય, જોયું છે ને તમે? તમે ક્યારેક ગયા હશો તો જોયું હશે. અને એની બાજુમાં એક નાની સ્ક્રીન હોય જેને કાર્ડિયોગ્રામ કે એવું કંઈક કહેવાય.
એમાં આમ ઊંચી નીચી લીટી બતાવતા હોય. ઊંચી નીચી લીટી બતાવે છે એનો મતલબ શું? કે ભાઈના શ્વાસ હજી ચાલે છે, ભાઈ જીવે છે. સિદ્ધિ થઈ જાય એટલે પૂરું, રામ નામ સત્ય હે, ગુલાબ જાંબુ મસ્ત, પૂરું. હોય એટલે હવે દાડો કરીને જમો એમ, હવે વૈયા ગયા. ઊંચી નીચી લીટી હોય તો એ જીવે છે, અને સીધી લીટી થઈ જાય એનો મતલબ એ મૃત્યુ પામ્યા છે, એના શ્વાસ જતા રહ્યા છે. એમ આપણા જીવનમાં જ્યાં સુધી ઊંચું નીચું એટલે સુખ દુઃખ આવે છે ત્યાં સુધી આપણે જીવીએ છીએ. માણસ મળદું થઈ જાય પછી એને દુઃખ ન લાગે. એટલે જો આપણે દુઃખ ન જોઈતા તો મળદું થઈ જવું પડે, તૈયારી હોય તો. બાકી તો જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી સુખ દુઃખ આવે જ. આવો આપણે એક નિયમ સ્વીકારી લઈએ તો દુઃખ ઓછું લાગે. નહીતર તો જીવનમાં નાનું મોટું દુઃખ આવે તો માણસ એટલો નાસીપાસ થઈ જાય કે આત્મહત્યા કરી લે. સારા પરિવારના માણસો નથી આત્મહત્યા કરી લેતા, તાપી નદીમાં ઝંપલાવી દે. ભાઈ તાપી નદીનું પાણી પીવા માટે છે, એમાં ડૂબવા માટે નથી. ઘણા પંખો વાલો કરી લે, પંખો છે એ પવન ખાવા માટે છે, જીવન ટૂંકાવવા માટે નથી, ફેસિલિટી માટે આપ્યો છે. એટલે જીવનનો એક સાર્વત્રિક નિયમ સ્વીકારી લે કે બધાને દુઃખ આવે છે તો દુઃખ હળવું થઈ જાય, સુખની દિવાળી પ્રગટે. પછી બીજું, જેટલી ઈચ્છાઓ વધારે એટલું દુઃખ વધારે. ઈચ્છાઓ ઓછી તો એને દરરોજ દિવાળી જેવું સુખ આવે. પણ જેમ જેમ ઈચ્છાઓ વધતી જાય પછી ઈચ્છાઓ પૂરી ન થાય એટલે કે જો હવે હોળી થઈ છે, હવે દુઃખની હોળી ચાલુ. અને ઈચ્છાઓ તો એવી છે કે મોટા મોટા રાજાઓની ઈચ્છા પૂરી નથી થઈ. નરેન્દ્ર મોદી સાહેબની બધી ઈચ્છા પૂરી થાય છે. આ જે થઈ એણે કરી દીધી, નોટબંધી, જીએસટી, પણ બધી થાય છે હજી એને એમ થાય છે કે હજી આ તો થયું જ નહીં, હજી બ્લેક મની તો આવ્યું જ નહીં, હજી બધાના ખાતામાં 1-1 લાખ તો આવ્યા જ નહીં. તમને થતું એમ એને થાય જ છે હજી. એટલે બધાની ઈચ્છા પૂરી થતી જ નથી. એટલે ઈચ્છાઓ ઓછી કરવાની. તમે રાવણને ઓળખતા હશો, ઓળખો છો? ના ઓળખતા તો ઓળખી લેવા જેવું પાત્ર છે, ઓળખી લેવું જોઈએ. રાવણ છે ને એને એ 4 વેદનો ભણેલો હતો અને વિદ્વાન હતો, બ્રાહ્મણ હતો. જ્યારે પણ પોતે દેવતાઓને યાદ કરે તરત દેવતાઓ હાજર થાય એવો હતો. 1,80,000 વર્ષ જીવો, 80,000 વર્ષ જીવો. કેટલા વર્ષ? 1,80,000 વર્ષ રાવણ જીવો. આ એ વખતની આયુષ્ય પ્રમાણેનું વર્ષ. છતાં એની 4 ઈચ્છા બાકી રહી ગઈ. તો આપણે 80 વર્ષમાં કેમ મેળ પડશે? 1,80,000 વર્ષ રાવણ જીવો છતાંય 4 ઈચ્છા બાકી રહી ગઈ. પહેલી ઈચ્છા, આખા સમુદ્રને મીઠો કરી નાખવો છે. હવે મીઠો કર્યો હોત તો મીઠું ક્યાં લેવા જેવું, એટલે નથી કર્યું એ સારું છે. આ તો કોઈને એમ હોય કે મીઠો કર્યો હોત તો સારું, પણ પછી મીઠું ક્યાં લેવા જવું. એટલે સમુદ્રનો એક ભાગ મીઠો પણ છે જેને મીઠો સમુદ્ર કહેવામાં આવે છે. એક મૃત સમુદ્ર છે, મીઠો સમુદ્ર છે, પછી લાલ સમુદ્ર છે. સમુદ્રના ઘણા પ્રકાર છે, પણ આમ આખો સમુદ્ર એક જ છે. આ તો પછી દેશની સીમાને આધારે એના વિભાગ પડે, હિન્દ મહાસાગર ને, પેસિફિક મહાસાગર ને, એટલાન્ટિક ને બધાય. આખો સમુદ્ર મીઠો કરવો છે એવો એનો સંકલ્પ હતો. આ પહેલો. પછી બીજો, સ્વર્ગની સીડી બનાવી છે. એવી એક સીડી હોય કે અહીંથી ચડવા મળે એટલે સ્વર્ગમાં પહોંચી જાય. આ બીજો સંકલ્પ. ત્રીજો, ક્યારેય સૂર્ય આથમવો ન જોઈએ. સૂર્ય આથમે તો પછી અંધારું થઈ જાય. ત્યારે લંકામાં સૂર્ય આથમે એટલે રાત્રે પછી બધાને દીવા કરવા પડે ને, ત્યારે ફોક્સ તો હતા ને, એટલે આ બધું કરવું પડે. તો રાવણે એવો વિચાર કર્યો કે આપણે એવું કરીએ કે સૂર્ય આથમે જ નહીં, એટલે કાંઈ પછી તકલીફ જ નહીં. આ એનો ત્રીજો સંકલ્પ હતો, ત્રીજી ઈચ્છા હતી. ચોથી ઈચ્છા હતી કે ક્યારેય મારું મૃત્યુ આવે જ નહીં, હું ક્યારેય મરવો જ ન જોઈએ. અને જો હું અમર રહી જાઉં ને તો બીજા કોઈને ક્યારેય મરવા ન દઉં. આ એની ચોથી ઈચ્છા હતી. પણ 1,80,000 વર્ષના ગાળામાં આ 4માંથી એકે ઈચ્છા પૂરી ન થઈ. થઈ? એકે પૂરી નથી થઈ. તો આપણે 80 વર્ષ, એને તો 1,80,000, આપણે માત્ર 80 વર્ષ છે જો વ્યવસ્થિત ચાલીએ તો. નહીતર પછી આ દાબેલીને પાણીપુરીને બધું ચાલુ કરે ફાસ્ટ ફૂડ, તો પછી મૃત્યુમાંય ફાસ્ટ ગતિ થઈ જાય પછી. કારણ કે જો કંપની ફિટેડ ગાડી હોય ને, એમાં પેટ્રોલ ડીઝલ તમે નાખો તો એ ગાડી છે ને એવરેજ સારી આપે, કારણ કે મૂળ કંપની ફિટેડ પેટ્રોલ ડીઝલવાળી ગાડી છે.
પણ એવી પેટ્રોલ ડીઝલવાળી ગાડીમાં પછી તમે ગેસ ચડાવો તો આમ સસ્તો પડે, પણ અમુક વર્ષ જાય ને પછી ગાડી બરાબર પિકઅપ ના આપે, પછી દબાવવા માંડી. એમ આપણે આ રોટલા શાક દાળ ભાત એ મૂળ પેટ્રોલ કંપની ફિટેડ ગાડી છે આપણી. પછી એમાં આ બધો ગેસ ચડાવે, પાણીપુરી દાબેલી વડાપાવ પાઉં વડાને, પછી કે 40 વર્ષે હવે ગાડી દબાઈ છે, પેલી બાયપાસ સર્જરી, ઘણાને 40 વર્ષે ડાયરેક્ટ એટેક. એટલે જો વ્યવસ્થિત આપણે ચાલીએ તો 80 વર્ષ જીવીએ, છતાંય 80 વર્ષમાંય કાંઈ આપણી ઈચ્છાઓ બધી પૂરી થાય એવી નથી. રાવણની વાત છે યુગો પહેલાની, ત્યારે માણસોના મન થોડાક સ્થિર હતા, એટલે ઈચ્છાઓ હતી પણ સામે પૂરી થતી હતી. આપણે સાંભળીએ છીએ ને કે ત્યારે તો સાપ લાગતા હતા ને વરદાન લાગતા હતા, હવે માણસો જ લાગી જાય છે, એટલે સાપ લાગવાની ક્યાં વાત છે, સીધા માણસો જ બાજી પડે છે. પણ ત્યારે માણસોના મન સ્થિર હતા એટલે ઈચ્છાઓ હજી ઓછી હતી. રાવણ જેવા કોઈકને જ આવી ઈચ્છાઓ હતી. અત્યારે કળિયુગ છે, આપણું બધાનું મન હવે કળિયુગના સમય પ્રમાણે ચંચળ હોય, એટલે બધાયની ઈચ્છા હોય પૂરેપૂરી, અમારે તમારે બધાયની ઈચ્છાઓ જેટલી વધારે એટલું દુઃખ વધુ થાય. એટલે ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં વાત કરી છે કે જેને કાંઈ જોઈએ જ નહીં, જેને કાંઈ ઈચ્છા જ ન હોય એ ક્યારેય દુઃખી ન થાય, પણ જેને ઈચ્છાઓ બહુ હોય એને દુઃખ બહુ થાય. મેક્સિકોના એક પ્રદેશમાં, એક અંતરિયાળ પ્રદેશમાં 2 કુંડ છે, બાજુમાં જ 2 કુંડ છે. એમાં એકમાં ઠંડુ પાણી આવે, એકદમ ઠંડુ, આપણે માઘ સ્નાનમાં માટલામાં નાહીએ ને એવું ઠંડુ પાણી, અને બાજુમાં એકદમ ગરમ પાણી, શિયાળામાં જેવી ગરમ પાણી હુંફાળા પાણીની જરૂર પડે નાહવા માટે એવું ગરમ પાણી આવે. એટલે બધાને મજા આવે. પછી ધીમે ધીમે તો આ કુંડ શોધાણે ને પછી તો ત્યાં અત્યારે કપડાં ધોવાનું ચાલુ થઈ ગયું. પહેલાં ગરમ પાણીમાં પલાળી દઈને પછી આમાં ધોઈ નાખી, કેવી સારી ફેસિલિટી. એટલે પછી કોઈકે પૂછ્યું કે આ તો ભગવાનની કેવી કૃપા, તમે જો ડાયરેક્ટ અહીંયા કપડાં પલાળી અને પછી અહીંયા ધોઈ શકો. અરે શું કૃપા! અમને તો અફસોસ એ વાતનો છે કે હજી આમાં જો સાબુ ડિટર્જન્ટ વાળું પાણી આવતું હોત ને તો અમારી નાખવો ન પડે પાવડર. ગરમ પાણી અને ઠંડુ પાણી કુદરતી રીતે બાજુ મળે છે, છતાં હજી સંતોષ નથી. હજી ઈચ્છા રહી છે કે આમાં હજી સાબુ કે ડિટર્જન્ટ વાળું નિરમા વાળું પાણી આવતું હોત તો કપડાં ધોવામાં વધારે સારું રહેત. એટલે ઈચ્છાઓનો કોઈ એન્ડ છે જ નહીં. આપણા પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશ પુરાણી સ્વામી વાત કરતા કે માણસની ઈચ્છા છે ને એ શેખ ચલ્લીના વિચારો જેવી છે. એક શેઠને ત્યાં રામુ કરીને નોકર હતો, એટલે શેઠને બાજુના ગામમાં એના વેવાઈ રહેતા હતા. તો શેઠે રામુને કીધું, જો આ ઘીનો ઘડો છે ને એ બાજુમાં અમારે વેવાઈને ત્યાં દઈ આવી જા. તો કે હું દઈ આવું, પણ તમે મને શું આપશો? આઠાના આપીશ, 50 પૈસા. આખો મહિનો મહેનત કરે તો 20 પૈસા તો પગાર હતો, અને એમાં એક સાથે 50 પૈસા મળે એટલે રામુ તો ખુશ થઈ ગયો. એ ઘીનું માટલું હતું એ માથે મૂકી અને રામુ ચાલવા માંડ્યો. હમણાં ગામ આવી જાય ને પછી મને 50 પૈસા મળે, ચાલીને જવાનું હોય. 50 પૈસા મળવાના હતા, એના વિચારોમાં એને ઈચ્છા ઉપર ઈચ્છા થવા માંડી કે 50 પૈસા મને મળશે તો સૌથી પહેલાં તો હું એક બકરી લઈશ, અને ઘરમાં હું એકલો છું એટલે થોડુંક દૂધ હું મારા માટે રાખીશ, બાકી બીજું દૂધ વેચીશ, એટલે એમાંથી બીજા પૈસા આવશે. ધીમે ધીમે પછી વધારે પૈસા ભેગા થશે એટલે હું ગાય લઈશ, પછી ગાયનું થોડુંક દૂધ હું રાખીશ, બાકી બીજું વેચીશ. એમ કરતાં કરતાં બીજી ગાય લઈશ, પછી ત્રીજી ગાય લઈશ, પછી અમુક બકરા થશે, ઘેટા થશે, ગાય લઈશ, ભેંસ લઈશ, અને પછી તો મારે ડેરી ચાલતી હશે, કનૈયા ડેરી ફાર્મ. પછી હું દુકાન ઉપર બેસીશ અને આવો મારો ધંધો હશે એટલે મારા લગ્ન જલ્દી થઈ જશે. સારો ધંધો હોય તો સેટ થઈ જાય વ્યવસ્થિત, તો મારા લગ્ન જલ્દી થઈ જશે અને સારા ઠેકાણે મારા લગ્ન થશે. પછી મારે 2 દીકરા હશે, એક નાનો દીકરો ઘોડિયામાં ઝૂલતો હશે, એક મોટો દીકરો રમતો હશે. એમાં નાનો દીકરો રડશે ને એટલે પછી હું એને ખોળામાં બેસાડીને રમાડીશ, હું એને રમાડતો હોઈશ, અને પછી આમ કરીને આમ પાટું મારશે. પાટું માર્યું ત્યાં ઘડો આવ્યો નીચે, ઘીનો ઘડો ફૂટી ગયો, ઘી બધું ઢોળાઈ ગયું. 50 પૈસા તો ન મળ્યા, પણ એ 50 રૂપિયાનું ઘી હતું એનું આખી જિંદગી પૈસા ભરવામાં આખી જિંદગી વહી ગઈ. આ શેખ ચલ્લીના વિચાર. આપણી ઈચ્છાઓ આવી છે, પૂરી થાય એમ નથી.
ઈચ્છાઓ કરવામાં સમય બગડે છે, પછી પૂરી કરવામાં સમય બગડે છે અને વળી પૂરી થતી નથી. એટલે ઈચ્છાઓ આવી છે. એટલે જેની ઈચ્છા ઓછી એને સુખની દિવાળી, જેની ઈચ્છા વધારે એને દુઃખની હોળી. એટલે ઈચ્છાઓ ઓછી એટલું સુખ વધારે. એટલે બહુ જોઈ વિચારીને ઈચ્છા કરવાની. એમાંય અમુક ઉંમર થઈ જાય ને, આ 60-70 વર્ષ થઈ જાય, એટલે હું કોઈને કહેતો નથી કાંઈ, પણ આ તો તમારે પછી લેવું હોય તો વાત છે. પછી તો માપે જ ઈચ્છા કરવાની, જેટલી આમ થાય એમ હોય એટલી. એમ આ તમે રબર બ્રેન્ડ જોયું છે ને, એ તમે એને જેટલી એની કેપેસિટી હોય એટલું ખેંચો તો વાંધો ન આવે, પછી તમે ખેંચે જ રાખો તો તૂટી જાય. એમ જેની જેટલી ઈચ્છા ઓછી એટલું એને સુખ વધારે. એટલે દુઃખની હોળીમાં સુખની દિવાળી કરવા માટે, પ્રગટાવવા માટે ઈચ્છાઓ ઓછી કરવા. આ બીજી વાત. હવે ત્રીજી વાત, ગુણાતીતાનંદ સ્વામી જેની વાતોમાં લખ્યું છે કે જેને સુખિયા રહેવું હોય એને પોતાના કરતાં વધારે દુખિયા હોય ને એની સામે જોવાનું. સુખિયા રહેવું હોય તો પોતાના કરતાં વધારે દુખિયા હોય એની સામે જોવાનું કે આપણને કેટલું સુખ મળ્યું છે. જો બીજાના સુખની સામે જોયા કરે તો પોતે દુઃખિત થાય, પણ પોતાના કરતાં જેને દુઃખ વધારે હોય ને એની સામે જોવાનું. આપણે મોટા જ્ઞાન સ્વરૂપ સ્વામી છે એ આ વાત બીજી રીતે કહે છે કે તમારી પાસે 2-વ્હીલર ગાડી હોય ને તો સાયકલવાળા સામે જોવાનું. સાયકલ હોય ને તો જે પગપાળા ચાલીને જતા હોય ને, કારખાને જતા હોય ને ટિફિન લઈને, એની સામે જોવાનું. અને સાવ તમે પગપાળા લઈને જતા હો, આમ પગપાળા ચાલીને જતા હોય તો ઘણા ઉનાળામાં ભિખારી લોકો હોય છે, ઉઘાડા પગે એ ખુલ્લા તાપે રખડતા હોય, પગમાં ચાંભા પડી ગયા હોય, એની સામે જોવા. આપણને પહેરવા ચપ્પલ તો આપ્યા છે, ઘરેથી ટિફિન તો આપ્યું છે, એને તો હજી માંગીને ખાવાનું છે. અને જો પગમાં ચપ્પલ લઈ ન હોય એવો સમય આવી જાય તો જેને ભગવાને પગ જ નથી આપ્યા એવા અપંગ લોકો સામે જોવાનું કે એને પગય નથી આપ્યા. આપણને પગ તો આપ્યા છે તો કેટલો આનંદ આવે. અત્યારે આમ બધા જો કેવા ખીલી ગયા આ વાત સાંભળી. આવો વિચાર કરે તો સુખી રહી શકે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે પોતાના કરતાં વધારે દુખિયા હોય એની સામે જોવું. એક ભાઈ છે ને એ ભગવાનને પ્રાર્થના કરવા ગયા મંદિરમાં પ્રાર્થના કરવા. ભગવાનને પ્રાર્થના કરી કે મને સુખી કરજો, આ આપજો, આ આપજો, આ આપજો. પ્રાર્થના એટલે તો આવો જ અર્થ થાય છે, પણ પ્રાર્થના તો આખી વસ્તુ જ અલગ છે, એ પછી વિષય અલગ છે. એટલે અત્યારે કાંઈ નહીં. આવી બધી પ્રાર્થના કરી અને પછી બહાર નીકળ્યા ત્યાં એના ચપ્પલ ગાયબ, કોઈક લઈ ગયું હતું. એટલે બહાર ઊભા ભગવાનને કહેવા માંડ્યા કે હે ભગવાન, તમે કેવા છો, હું તમને પ્રાર્થના કરવા આવ્યો તોય તમે આ મારા ચપ્પલ ગુમ થઈ ગયા. તમારે ધ્યાન તો રાખવું જોઈએ ને, હું તમારી પ્રાર્થના કરતો તો મારા ચપ્પલનું ધ્યાન કોણ રાખે? તમારે જ રાખવાનું હોય, તમારે ધ્યાન તો રાખવું જોઈએ. આવું ભગવાનને કહેવા માંડ્યા. ત્યાં બાજુમાંથી એક ભિખારી નીકળ્યો, અહીંયા મંદિરે તો હોય જ, એને બિચારાને એક પગ સાવ કપાઈ ગયેલો અને એમને એ લંગડાતો ત્યાં આવીને બેઠો અને ભીખ માંગવા માંડ્યો. આણે એ જોયું ને ત્યાં જે ચપ્પલ વહી ગયા હતા ને દુઃખ દૂર થઈ ગયું કે આપણે તો ચપ્પલ જ ગયા છે, આને તો પગય નથી. એટલો વિચાર આવ્યો ત્યાં દુઃખ દૂર થઈ ગયું. એટલે બીજાના દુઃખ સામે જોવે તોય પોતાનું દુઃખ ઓછું થઈ જાય. એટલે દુઃખની હોળીમાં સુખની દિવાળી કરવી હોય તો બીજાના દુઃખ સામે જોવું. બીજાના સુખ સામે જોયા કરીએ તો ઈર્ષા આવે ને દુઃખી થઈ. એટલે બીજાના દુઃખ સામે જોવું. ત્યાર પછી જ્ઞાન, વિચાર, સમજણ. ગમે એવી દુઃખની હોળી આવી હોય એમાં સુખની દિવાળી પ્રગટાવી હોય તો દિવાળી છે જ્ઞાનનું પ્રતીક છે. એવું જ્ઞાન કરી રાખે, એવો સદવિચાર કરી રાખે તો તરત દુઃખ ઓછું થઈ જાય. આપણે નાના હતા, અમે તો જ્યારે નાના હતા ત્યારે વાર્તા આવતી હતી, તમારી તો મને ખબર નથી. આનંદી કાગડો કરીને એક વાર્તા આવતી હતી. આનંદી કાગડો, રાજાના રાજમાં એ કાગડો રહે અને બરાબર સભા ચાલુ થાય ને ત્યારે કાગડો કાં 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 બોલવાનું ચાલુ કરી. પછી રાજા ગરમ થઈ ગયા. જ્યારે સભા ચાલુ થાય ત્યારે જ બોલવાનું ચાલુ કરે છે. આ કાગડાને પકડી અને કાંટામાં નાખી ગયો. એને કાંટામાં પૂર્યો તે કાગડો કે મને મજા આવે છે, કેટલા સમયથી ખંજવાળ આવતી હતી, મારે માણસોને જેમ હાથ તો નથી તે ખંજવાળી શકું, પણ આ કાંટામાં તમે નાખ્યો એટલે મારી ખંજવાળ દૂર થઈ ગઈ. રાજા કે હજી આને તો સજા તો થઈ જ નથી. એટલે એ કાગડાને પકડીને પછી પાણીના કુંડમાં નાખ્યો કે પાણીના કુંડમાં નાખો. કાગડો કે આમાંય વરસાદ પડે ત્યારે અમે એકવાર નાતા હોઈએ.
એમાં તમે આ નાવાની તક આપી, મને તો મજા આવી ગઈ. આવી રીતે અલગ અલગ જગ્યાએ કેટલી કાગડાને સજા કરી, પણ કાગડો પોઝિટિવ જ લે, પોઝિટિવ જ લે, એટલે આનંદમાં જ રહી. આવો પણ એક વિચાર છે કે જીવનમાં ગમે એવી દુઃખની હોળી આવી હોય છતાંય સુખની દિવાળી ઉજવી હોય, પ્રગટાવી હોય, તો એક એવો વિચાર રાખી શકાય જેને લઈને આપણે સુખી થઈ શકીએ. જુનાગઢમાં કેશવ ભગત કરીને એક પાર્ષદ થઈ ગયા, ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય. સ્વામી ધામમાં ગયા ત્યાર પછીની વાત. કેશવ ભગતને નિયમ દરરોજ બપોરે એક ટાઈમ જમવાનું. એમાં વળી એક દિવસ કાંઈક સાંજે રસોઈ કે કાંઈક જે હશે એટલે એમના એક સ્નેહી સંત હતા, એમણે કીધું કે ભગત ચાલો મારે તમને જમાડવા છે. પણ સ્વામી હું સાંજે જમતો નથી. ના ના ના, મારે તમને જમાડવા જ છે, ચાલો ચાલો. એને ભંડારે લઈ ગયા. ભંડારે લઈ ગયા, પત્તર મૂક્યું, કેશવ ભગત બેઠા, અને પછી પહેલાં સ્વામીએ પૂછ્યું જે કાંઈ હશે એ પૂરી હશે કે શાક હશે, એ સમયની રસોઈ પ્રમાણે જે કાંઈ હશે એ બધું પીરસ્યું. અને પછી પહેલાં સ્વામી તો અંદર ચોકામાં ગયા, અને ભગત હજી જમવાનું ચાલુ કરે ને એ પહેલાં ભંડારી સંત આવ્યા. ભગત તમે તો સાંજે જમતા નથી, ના કેમ પત્તર લીધું અત્યારે? એમ કરીને પત્તર લઈને વૈયા ગયા. પત્તર લઈને કેશવ ભગત પાણી પીને ઊભા થઈ ગયા, અને તરત એવો વિચાર કર્યો કે સારું મહારાજે આ સંતમાં રહી અને મારું એક ટાઈમ જમવાનું નિયમ સાચવું. આ એક વિચાર કર્યો એટલે એમને તરત આનંદ આવ્યો, સુખ આવ્યું. જો આ વિચાર ન કર્યો હોત તો અપમાન જેવું કહેવાય ને ભાઈ, ભોજન સામેથી પીરસેલું જતું રહી તો કેટલું અપમાન કહેવાય. પણ આવો એક વિચાર તરત સુખ આપે. એટલે દુઃખની હોળીમાં સુખની દિવાળી ઉજવવી હોય તો આવા વિચાર કરી રાખવા પડે, તો આપણે સુખી રહી શકીએ. બાકી જીવનમાં દુઃખ નહીં આવે એવું નહીં બને. એવી કોઈ મેડિકલમાં દવા જ નથી કે ભાઈ એ તમે વોટરપ્રૂફ સાધનો આવી ગયા ને, પણ હજી એવી દુઃખપ્રૂફ દવા નથી આવી કે તમે લગાડી ગયો એટલે દુઃખ આવે જ નહીં. દુઃખ તો આવશે, પણ એમાં આવો વિચાર કરી રાખીએ તો સુખની દિવાળી આપણે ઉજવી શકીએ. દક્ષિણમાં સંત એકનાથ કરી અને બહુ મોટા ભગવાનના સંત થઈ ગયા, અને બહુ સ્થિતિવાળા અને સમજણવાળા. દરરોજ સવારે ગોદાવરી નદીમાં સ્નાન કરે, ત્યાર પછી એમના આશ્રમમાં પૂજા પાઠ કરે. જેમ જેમ વિકાસ થાય ને એમ પછી આ દ્વેષ ને નિંદા ને વધતું જાય. એ તો છે જ. તમે જેટલા વધારે પૈસા કમાવો કે જેમ ખરીદી કરો એમ જીએસટી લાગે છે ને હવે 28% કે એમ પ્રગતિ થાય ને એમાં 28% દ્વેષ ને નિંદા ને આ બધું આવે જ, એટલે કાપી જ નાખવાનું. એમાંથી વધી એટલી પ્રગતિ ગણવાની. આ નિયમ જ છે જગતનો. એમાં જેમ ટેક્સ લાગે એમ આમાંય ટેક્સ લાગે. પછી એ મહારાજ હોય કે ગુણાતીતાનંદ સ્વામી હોય કે અત્યારના આપણા મોટા સંતો જે હોય તે, પણ એ ટેક્સ લાગે જ. કારણ કે સમય પ્રમાણે એવા માણસો હોય જ પૃથ્વી ઉપર. એમ રાત્રિ હોય તો દિવસ હોય, દિવસ હોય તો રાત્રિ હોય. એટલે એના દ્વેષી લોકો હતા ને, એમણે વિચાર કર્યો કે આપણે એકનાથને દુઃખી કરવા હોય તો શું કરવું? હવે સ્થિતિવાળા છે એને દુઃખી કેમ કરવા? તો એમાં એક વળી દ્વેષી હશે, એને વળી એવો વિચાર આવ્યો. બીજે દિવસે સવારે સંત એકનાથ સ્નાન કરીને આમ નીકળતા હતા ને, ગોદાવરી નદીના કાંઠે પહોંચ્યા ને ત્યાં જ આ દ્વેષી ત્યાં ઊભો રહી ગયો, અને જેવા આમ એ ઘાટનું પગથિયું ચડ્યા ને તરત એની ઉપર થૂક્યો. એટલે હવે ભગવાનની સેવા પૂજા કરવાની હોય, કોઈ થૂકે એટલે બીજી વાર સ્નાન કરવું પડે. એ જૂનો જમાનો. અત્યારે તો હવે ટીકડી લઈ લેતા હોય, પણ ત્યારે તો સ્નાન કરવું પડે. તો તરત પોતે પાછા ગોદાવરી નદીમાં સ્નાન કરવા ગયા. સ્નાન કરીને પાછા આવ્યા એટલે આ તો રાહ જ જોતો હતો. બીજી વાર થૂક્યો. વળી પાછા સ્નાન કરીને આવ્યા, ત્રીજી વાર થૂક્યો. આવી રીતે 25 વાર થૂક્યો. પછી ગળું સુકાઈ ગયું. પછી તો કેમ થૂકવું? ગળું સુકાઈ ગયું, પછી થૂક આવતું બંધ થઈ ગયું. 25 વાર થૂક્યો, અને એકનાથ હતા એણે 25 વાર સ્નાન કર્યું. પછી 26મી વાર આમ બહાર નીકળ્યા એટલે પછી થૂકી ન શક્યો. એટલે પછી એકનાથ છે આશ્રમમાં જતા રહ્યા, ને પછી સેવા પૂજામાં વ્યસ્ત થઈ ગયા. કાંઈ બોલ્યા નહીં, કાંઈ કીધું નહીં, કાંઈ રિએક્શન નહીં. પછી પેલાને પસ્તાવો થયો કે મેં કેટલું થૂક બગાડ્યું, પણ આને જ કંઈ થયું જ નહીં. આવા મોટા સ્થિતિવાળા ભગવાનના સંત, એની ઉપર હું 25 વાર થૂક્યો, મારે માફી માંગવી જોઈએ. એટલે જઈને પછી પગ પકડી લીધા,
મને માફ કરો, હું તમારી ઉપર 25 વાર થૂક્યો, તમારે 25 વાર સ્નાન કરવું પડ્યું. ના ના, એમાં તમારે કાંઈ દુઃખી થવાની જરૂર નથી. આ તો મારા સદભાગ્ય કે તમારા પ્રતાપે મને 25 વાર સ્નાન કરવા મળ્યું. નહીતર હું ગોદાવરી નદીમાં એક સાથે 25 વાર સ્નાન કરું. પણ આ તો તમારી કૃપા થઈ એટલે 25 વાર સ્નાન કરવા મળ્યું. કેવો વિચાર! નહીતર કોઈ માણસ થૂકે તો કેટલું દુઃખ લાગે. પણ એવી દુઃખની હોળીમાં પણ સુખની દિવાળી પ્રગટાવી શકાય કે ભાઈ તમે થૂક્યા ને એટલે 25 વારું સ્નાન કરી શક્યું. આ એક સમજણ છે. વીરા શેલડિયા સત્સંગી થયા ત્યાર પછી સહકુટુંબ બધા સાથે મળી અને ગઢપુર મહારાજના દર્શન કરવા ગયા. સમઢિયાળા ગામના ગામધણી હાદા ખુમાણ હતા, એ સત્સંગના દ્વેષી હતા. અને વીરા શેલડિયા હતા ને એ પહેલા ઓપનિંગ હરિભગત હતા, આખા ગામના પહેલા હરિભગત. એટલે એણે વિચાર કર્યો કે આ વીરા શેલડિયાને જો પાઠ ભણાવીએ ને તો સ્વામિનારાયણ સંપ્રદાય આપણા ગામમાં નહીં આવે, નહીતર વળી આવી જશે ને પછી જાશે નહીં. આ સંતો જે ગામ ભાળી જાય પછી મૂકતા નથી, કારણ કે એણે જન્મસ્થળનું ગામ તો મૂકી દીધું હોય હાવ, પછી બીજું ગામ પછી મૂકે નહીં સત્સંગ કરાવવા માટે. એટલે પછી આ ઘૂસી જાય તો નીકળે નહીં. એટલે આપણે એમ કરીએ વીરા શેલડિયાને એવો પાઠ ભણાવીએ. વીરા શેલડિયા ગઢપુર દર્શન કરવા ગયા ને પાછળથી એમનું ઘર સળગાવી દીધું. ઘરે આવ્યા, ઘર આખું બળીને ખાખ થઈ ગયેલું. અને પાછા આદા ખુમણ સામેથી વીરા શેલડિયા પાસે ગયા. પહેલા સળગાવ્યું, પછી વળી સળગાવ્યા ઉપર ડામ દેવા ગયા. પાછા રહી ન શકે આવા માણસો હોય ને. ગયા વીરા શેલડિયા, તમે ગઢપુર તમારા ભગવાનના દર્શન કરવા ગયા, તમને શું મળ્યું? આ પાછળથી તમારું ઘર સળગી ગયું. આ જો તમે ગઢપુર દર્શન કરવા ગયા ને એનું ફળ. વીરા શેલડિયા કે બાપુ એવું નથી, એનું ફળ એવું છે કે જો હું ગઢપુર દર્શન કરવા ન ગયો હોત ને રાત્રે બધાય ઘરમાં સૂતા હોત તો બધાય સભ્યો એમ બળીને મરી જાત. પણ મહારાજે અમને એવી પ્રેરણા કરીને અમે ગઢપુર દર્શન કરવા ગયા ને એટલે અમે બચી ગયા. ઘર તો બીજી વારે બનશે, કાંઈ માણસો પાછા થોડા આવશે? આ વિચાર, આ જ્ઞાન, આના દ્વારા સુખની દિવાળી ઉજવી શકાય. નહીતર તો તરત એમ થાય કે આપણે ગઢપુર ગયા ને એટલે જ આ આપણું ઘર સળગી ગયું, એટલે હું આ મંદિરે જાઉં છું ને એટલે જ મારે આમ થાય છે. આ આજુબાજુવાળા કોઈ મંદિરે નથી જતા, એને ક્યાં આવું થાય છે? તરત આમ થાય. પણ આવો સારો વિચાર રાખીએ તો સત્સંગમાં ટકી શકે ને તો સુખની દિવાળી ઉજવી શકે. બાકી તો પછી દુઃખની હોળીનો ભડકો થાય, તરત તાપ લાગે. એટલે આવો વિચાર છે એ સુખની દિવાળી આપે છે. તુકારામ કરીને એક પરોક્ષમાં બહુ મોટા ભક્ત થઈ ગયા, શ્રી કૃષ્ણ ભગવાનના એવા વૈષ્ણવ ભક્ત. પણ જો માણસ ગમે તે પરિસ્થિતિમાં પણ વિચાર દ્વારા કેટલો સુખી રહી શકે એનું ઉદાહરણ આ એમના જીવનનો બનેલો પ્રસંગ. એ પોતે ગરીબ હતા એટલે દાડી કામને એવું કરે, તો એમાં એક બહુ મોટા જમીનદાર એમને ત્યાં પોતે કામ કરવા ગયા. આખો દિવસ કામ કર્યું એટલે પેલા રાજી થઈ ગયા અને શેરડીનો ભારો એમને આપ્યો. શેરડી વાવી છે, દરરોજની દાડી તો આપી, પણ ઉપરથી આ શેરડીનો ભારો તમે લઈ જાઓ ઘરે. એ તુકારામ હતા ને એ શેરડીનો ભારો ખંભે નાખીને પછી ઘરે આવતા હતા. એ ગામમાં આવ્યા ને તો ગામમાં પછી બધા છોકરા રમતા હોય ને બધા, એમાં પછી શેરડીનો ભારો તમે ઉપાડ્યો હોય તો તમને ખબર હોય પાછળ થોડોક ઝુકાવેલો રાખવો પડે, પછી થોડીક વાર આગળ ઝુકાવવો પડે તો બેલેન્સ રહે, ઉપાડવામાં સારું પડે. આ તો ક્યારેક ઉપાડવાનો થાય તો થોડીક વાર પાછળ લઈ જાઓ તો પાછળ થોડોક નમાવેલો હોય તો બેલેન્સ રહે, થોડીક વાર આગળ નમાવેલો તો બેલેન્સ રહે અને ઓછા વજનથી ઘેરે પહોંચી જાય. પાછળ થોડોક નમાવ્યો ને એટલે છોકરા આંબી ગયા, બધા એક એક સાંઠો ખેંચવા માંડ્યા, બધા વારા ફરતી. પછી કોઈએ 2 લીધા ને કોઈએ 3 લીધા ને એક છોકરો લે એટલે પછી આ તો વાંદરાની ટોપી જેવું છે, બધાએ ઉપાડ્યું. પછી એટલે ફેરિયાનો ટોપલો ખાલી થઈ ગયો, એમ એક જ હાંઠો રહ્યો, બાકી પૂરું બધું. ઘરે આવ્યા ને ત્યાં એક જ સાંઠો. ઘરમાં એ પોતે 2 જણા, એને એમના પત્ની, એમનું નામ જાનબાઈ. એટલે આવીને પછી પોતાને એમ થયું કે હવે એક સાંઠો વધ્યો છે એ તો મારા પત્નીને આપું. એટલે એક સાંઠો એમના પત્નીને આપ્યો અને કીધું કે આજે મને શેરડીનો ભારો આપણા માલિક છે શેઠ, એમણે આ આપેલો, પણ બધા છોકરા હતા ને એણે પછી આ એક સાંઠો લઈ લીધો, હવે આ એક વધ્યો છે. હાવ ભગતની જેમ વાત કરી. એટલે એમના પત્નીને જ ગુસ્સો આવી ગયો
હવે વિચાર કરો, તમે જ 1 લાખ રૂપિયા લઈને ઘરે જતા હોય ને પછી હજાર લેવાતા જાય ને ઘરે 1000 પૂગે તો ઘરે કેવા વધામણા થાય પછી? હે, આ તો ખબર પડી હોય તો વાત છે, એવું થાય નહીં, પણ આ તો કેમ થાય એમ. તો એ કે તમે હાવ આવા ભગત, તમારા હાથમાં ભારો હોય ને નાના છોકરા એક સાંઠો ઉપાડી જાય, આવું બને, આ તમે હાવ આવો ભગત, તમને કંઈ ખબર પડે છે કે નહીં? એમ કહે અને એ શેરડીનો સાંઠો હતો ને એ ભગતના વાહામાં માર્યો, 2 કટકા થઈ ગયા. ભગત કે મને ખબર હતી તું મારી અર્ધાંગના છો, તું એકલી નહીં ખા, મને હોતે આપીશ. અડધો ભાગ કરી લીધો. ગમે તેવી દુઃખની ઓળી આવી હોય એમાં પણ સારા વિચારો દ્વારા, સદ વિચારો દ્વારા સુખની દિવાળી ઉજવી શકાય. બસ એવો સારો વિચાર જોઈએ તો થઈ શકે. બાકી જો માણસ કાંઈ એવો વિચાર ન કરે તો પછી દુઃખના વિચારો જ એટલા છે કે ધીમે માણસને સત્સંગમાંથી પાડી દે, એના જીવનમાંથી પાડી દે, અને માણસ મરવા સુધી તૈયાર થઈ જાય. એટલે ગમે તેવું દુઃખ આવ્યું હોય એમાં પણ આવા વિચારો કરી શકાય. અને દુઃખ આવ્યું હોય તો એના વિચારોને ખંખેરી અને સારા વિચારો કરે તો સુખની દિવાળી પ્રગટે. દુઃખના વિચારોને ખંખેરવાનો પ્રયત્ન કરવાનો. એ જો આપણા ઉપર સવાર થઈ જાય તો પછી એક વિચારમાંથી બીજો વિચાર, બીજા વિચારમાંથી ત્રીજો વિચાર. એક ગામમાં આજે બધા સારા સેમિનાર હોય છે, એમાં આ ઉદાહરણ ઘણી વખત આપતા હોય છે, અને એ અહીંયા બરાબર ટચ થાય છે એટલે વાત કરું છું. એક ગામમાં છે ને એક જ ગધેડો રહેતો હતો, એક જ, એટલે ગધેડો કોઈ માણસની વાત નથી. એક ગામમાં એક જ ગધેડો રહેતો હતો, અને એ પછી કોઈના ખેતરમાં ખાઈ આવે ને આમ કરે, એટલે ગામ લોકોને બધાને દાજ ચડે. પણ પછી કોઈ કંઈ કહી ન શકે, અને આમ પાછો ગધેડો દિવસે હાથમાં ન આવે. પછી બધા ગામ લોકોએ નક્કી કર્યું કે હવે તો આ ગધેડાને પાઠ ભણાવવો જ છે. અને એમાં ગામમાં એક વખત મોટું મકાન બનતું હતું ને એનો પાયો ખોદાતો હતો, અને અંડરગ્રાઉન્ડ કરવાનું હોય છે એટલે વ્યવસ્થિત ખોદો હોય ખાડો. અને પછી બધાએ ગામ લોકોએ ભેગા મળીને ગધેડાને પકડીને અંદર નાખ્યો ખાડામાં. એ 10-15 ફૂટ ઊંડો ખાડો. અને પછી કે આમાં હવે પાયો બુરવાનો હોય તો આપણે બધા ભેગા મળીને બુરી દઈ, એટલે ઉપરથી કપસી ને રેતી ને આ સિમેન્ટ ને બધું મીડ્યા નાખવા, તગારા હો બધા ચારેય બાજુ. ગધેડાને થયું કે હવે આમને ઊભા રહીશું તો આપણે હમણાં ડટાઈ જઈશું, રામ નામ સત્ય હે. અને ગધેડાને ગુલાબ જાંબુ મસ્ત ન હોય, એના દાડામાં કોણ આપે? એટલે આઈનન પૂરું થઈ જાય. એટલે કે હવે શું કરવું? જેવું તગારું આવે ને એટલે ગધેડો આમ ખંખેર નાખે, જેવું તગારું હોય ને આમ ખંખેર નાખે. એ કપસી હોય કે રેતી હોય કે જે હોય, માટી હોય, જેવું તગારું આવે એટલે ખંખેર નાખે. ખંખેરતા ધીમે ગધેડો છે એ ખાડામાંથી બહાર આવી ગયો. પછી સલાંગ લગાવીને વયો ગયો. ગામ લોકો બધા જોતા રહી ગયા, તમે જેમ જોવો છો એમ જોતા રહી ગયા, વયો ગયો. હા, હકીકત. આવી રીતે દુઃખના વિચારોને ખંખેરતા શીખે તો ગધેડાય બહાર નીકળી જાય છે. તો માણસ બહાર ન નીકળી શકે? માણસ તો સામાજિક પ્રાણી કહેવાય, સમજુ કહેવાય. એટલે જીવનમાં દુઃખ નહીં આવે એવી કોઈ દવા નથી, પણ દુઃખના વિચારોને ખંખેરવાના ઘણા બધા ઉપાય છે. માણસ ધારે, સારા વિચારો રાખે તો ગમે એવી દુઃખની હોળીમાં પણ સુખની દિવાળી પ્રગટાવી શકે. 2 ડેડકા હતા ને, એ આ છેલ્લી વાત, ખરેખર છેલ્લી વાત, પછી પૂરું, પછી દિવાળીના ફટાકડા. 2 ડેડકા હતા ને, એ ડેરીમાં ગયા અને એમાં એક દહીંનું વાસણ હતું ને એમાં 2 પડી ગયા. એટલે હકીકતમાં તો એવી ઈચ્છાથી ગયા હતા કે આપણને કંઈક સારી મીઠાઈ ખાવા મળશે, પણ દહીંના વાસણમાં પીડ્યા. હવે એ ટીપ કે જે કાંઈ વાસણ હશે એમાં, એટલે અંદર પીડ્યા. પછી તો ભાઈ દહીં, અને એ ઘોળવું કરેલું દહીં, એટલે એમાં કેમ પછી રહેવું? થોડીક વાર તો 2 તર્યા, પછી એક ડેડકો થાકી ગયો કે હવે આમાં તરીને કેટલું તરવું? હવે આમાંથી આપણે બહાર નીકળી શકીએ એમ નથી, વાસણ એટલું આમ ઊંડું, અને તરીએ તોય થાકી જઈએ, હવે શું કરવું? એક ડેડકો થાકી ગયો, એમને બેસી ગયો, અને થોડીક વાર થઈ ત્યાં ડૂબી ગયો. પણ બીજો ડેડકો હતો ને, એણે પોતાના 4 પગથી આમ તરવાનું ચાલુ રાખ્યું. સવાર થયું ને ત્યાં દહીંમાંથી ધીમે કરતા માખણનો થોડો પીંડો થયો. અને સવાર પડ્યું ને પેલા ડેરીના માલિક હતા ને, એણે જેવું વાસણ ઉગાડ્યું એટલે માખણના પીંડા ઉપર ડેડકો રાજાની જેમ બેઠો હતો. પછી ડેડકાને લઈને બહાર મૂકી દીધો, એટલે એક ડેડકો બચી ગયો, પણ બીજો હજી તળિયે મરેલો પીડ્યો હતો. એને બહાર તો કાઢ્યો પણ એ મરી ગયો હતો.
એટલે સતત સારા વિચારો કરે તો પેલા ડેડકાની જેમ બચી જાય. પણ જો પછી દુઃખના વિચારો પોતાના ઉપર સવાર થઈ જાય, એને ખંખેરે નહીં, તો પછી દુઃખની હોળીનો ભડકો થાય. એટલે દુઃખની હોળીમાં સુખની દિવાળી પ્રગટાવી હોય તો આવા બધા શાસ્ત્રોના, સંતોના ઉપદેશના વિચારો સાથે રાખે, સત્સંગને સાથે રાખે તો કામ થઈ જાય. આપણા સંપ્રદાયમાં પ્રસિદ્ધ પ્રસંગ છે કે સદાશિવભાઈ છે એ ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા કે અમારી હવેલીનું ઉદ્ઘાટન છે, તમારે પધારવાનું છે. અને પછી તો ભાઈ બીજે દિવસે કાગળ આવ્યો કે હવેલી તો સળગી ગઈ છે. ગોપાળાનંદ સ્વામી કહે આ તો આ ઉદ્ઘાટનનું આમંત્રણ દેવા આવ્યા ને એમાં આ હવેલી સળગી ગઈ છે, આને વાત કરીએ તો કેટલું દુઃખ થાય. એટલે સ્વામીએ સત્સંગ કરાવીને પેલા એના અંદરથી હવેલી સળગાઈ નાખી, પછી ભલે બહાર સળગી જાય ને વાંધો નહીં. અને આ તો એવું જ છે ને, જનક રાજાને બહારથી આખું બધું અંદરથી બધું સળગી જ ગયેલું હતું. એટલે એ બોલ્યા મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતે કિંચન. આપણે કોઈ એવું બોલે કે સુરત નગરીયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતે કિંચન? કદાચ સુરતનું બોલે પણ આપણું ઘર હળગતું હોય તો નમે દહ્યતે કિંચન. પણ અંદરથી જ બધું હળગાવી નાખ્યું. એટલે પછી સદાશિવભાઈને વાત કરી કે તમે જે હવેલીમાં અમને પધરામણી કરવા લઈ જવાના છો એ તો સળગી ગઈ છે. કાંઈ વાંધો નહીં સ્વામી, હવેલી તો બીજી થશે, આપણે જીવતા હશું. સંતોના સમાગમથી આવી રીતે સુખ, ગમે એવું દુઃખની હોળી આવે, ગમે એ સળગી ગયું હોય છતાંય સુખની દિવાળી એમાં રાખી શકાય. એટલે હોળી છે એ તાપ આપે છે અને દિવાળી છે એ જ્ઞાન આપે છે. એટલે ગમે એવું દુઃખ આવ્યું હોય, દુઃખની હોળી થઈ હોય, એમાં પણ આપણે સુખની દિવાળી આવી રીતે સમજણ દ્વારા, સંતોના સમાગમથી, સત્સંગના વિચારોથી રાખી શકીએ. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ આપણા જીવનમાં ગમે તેવું દુઃખ આવે છતાં પણ આપણે ભગવાનનું ભજન કરી શકીએ એવું આપણને બળ આપે. સહજાનંદ સ્વામી મહારાજની જય.